ये वीडियो पर्सनल વિશ્વના ખોળક ઉપર વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. ક્યાંય આદિવાસી સમાજ પાછો ના પડે એટલા માટે વિકસિત થવાનું જ છે. અત્યારે તમે બધા જોતા હશો દેશ અને વિદેશની અંદર આપણા ભારત દેશની તાકાત કેટલી છે. જે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ કરી શકે. માન્ય શામળાજીના મેળે રમઝણી રે પીંજણીઓ વાગે. શામળાજીના સાનિધ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આ એક સુંદર આદિવાસી લોકનૃત્ય જોઈને સાંભળીને હું ખૂબ ગદગદિત થયો છું. ખૂબ આનંદ થયો. મિત્રો, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે આજે રક્ષાબંધન પણ છે. સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌએ જેમણે હમણાં સાંભળ્યા એવા આ વિસ્તારના ખૂબ જ સક્રિય એવા મારા મિત્ર ધારાસભ્ય આદરણીય પીસી બરંડાજી, જિલ્લા સંગઠનના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર, ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય ધનજીભાઈ, મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેન, આરએસી શ્રી મકવાણાજી, નિયામક શ્રી કુચારાજી, પ્રાયોજના અધિકારી શ્રી સક્સેનાજી, પ્રાંત અધિકારી શ્રી વીબી પટેલજી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બેન નીલાબેન મડિયા, અમારે ટિન્ટો જિલ્લા પંચાયત સીટો ચૂંટાયેલા અને મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન બેન વીણાબેન, જિલ્લા પંચાયતના અમારા બેન હવે રસિકાબેન, એમને ટિકિટ એ વખતે નિરીક્ષક તરીકે હું જ હતો અને ટિકિટ મેં જ આપેલી એમને. એવા બેન, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પિન્ટુભાઈ ગાયકવાડ. એટલે ગાયકવાડના એ પોતે નથી, પણ એમનું ઉપનામ ગાયકવાડ છે. આમ તો મોડાસાના ને મારા એમના પિતા જોડે મારા ખૂબ નજીકનો નાતો, અમે જોડે કામ કર્યું છે. ઉપસ્થિત એલાઉન્સર શ્રી, પત્રકાર મિત્રો, વડીલો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ અને બહેનો, બરંડાજીએ ખૂબ વિસ્તારપૂર્વક ઘણી બધી વાતો કરી છે, પણ થોડીક વાતો આંકડાકીય માહિતી આપની સમક્ષ મૂકવા માગું છું. આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ પર નજર કરીએ તો ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે બેગડા ભીલે મદદ કરી
શહીદી વહોરી હતી અને મહારાણા પ્રતાપને અકબર સામેના યુદ્ધમાં રાણા પૂંજા ભીલ અને અન્ય આદિવાસી ભાઈઓએ મદદનો સાથ આપ્યો હતો. ડોંગમાં અંગ્રેજોના પગપેસાળાને અટકાવવા પણ આદિવાસી રાજાઓનો ફાળો મહત્વનો હતો. માનગઢ ધામના મહાનાયક શ્રી ગોવિંદ ગુરુજીની આગેવાનીમાં હજારો જનનાયકોએ અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતા. આદિવાસી સ્વતંત્ર સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર, ઝારખંડ અંગ્રેજો સામે લોભો સંઘર્ષ કરી સમાજ અને દેશ માટે બલિદાન આપ્યું હતું. આમ આઝાદીના સંગ્રામમાં પણ આદિવાસી સમાજે આપેલું બલિદાન અસ્મરણીય છે. મિત્રો, આદિજાતિના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં અરવલ્લી જિલ્લાની વાત કરું તો ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 29.93 એટલે કે 30 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવેલ છે. જે અન્વયે આયોજન કરી કુલ 707 કામો પૂર્ણ કરેલ છે. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 31 ગામોમાં છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 16.37 કરોડ ફાળવેલ છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં 497 લાભાર્થીઓને અધિકાર પત્રો તથા 277 લાભાર્થીઓને આદેશપત્રો આપવામાં આવેલ છે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં કુલ 11,105 લાભાર્થીઓને મગફળી, સોયાબીન અને બાજરીનું બિયારણ, રાસાયણિક ખાતર વગેરે પૂરા પાડી કૃષિ ઉત્પાદન બમણું કરી આર્થિક રીતે સદ્ધર થયેલ છે. જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા 127 ગામોના પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવા ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપવામાં આવી છે. જેના થકી ગામના દરેક આદિજાતિ લોકોને આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિના દાખલા, PM, KYC, KCC, જનધન બેંક એકાઉન્ટ વગેરે જેવી યોજનાઓનો લાભ આપવા માટેની કામગીરી કરવામાં આવે. જેમાં 24,444 જેટલા આદિજાતિના લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓનો લાભાન્વિત કરવામાં આવેલ છે. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 678 લાભાર્થીઓને દૂધાળા પશુઓ આપવામાં આવેલ છે. આ યોજના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 281.13 લાખ ફાળવેલ છે. વિભાગની વાત કરું તો અરવલ્લી જિલ્લા આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુ કુલ 3 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 1 સૈનિક સ્કૂલ, 3 સરકારી કુમાર છાત્રાલય, 4 સરકારી કન્યા છાત્રાલય, 2 આદર્શ નિવાસી શાળા, 53 ગ્રાન્ટિંગ એઇડ છાત્રાલયો કાર્યરત છે. અત્રેના જિલ્લાના મેઘરજ તાલુકામાં 1 આદર્શ નિવાસી શાળા તેમજ 1 કુમાર અને 1 કન્યા છાત્રાલય, ભિલોડા તાલુકામાં 1 કન્યા છાત્રાલય તથા મોડાસા તાલુકામાં 1 કુમાર અને 2 કન્યા છાત્રાલય માટે માન્ય કલેક્ટર શ્રી અરવલ્લી દ્વારા કુલ 70,588 ચોરસ મીટર જમીન ફાળવેલ છે. સરકારશ્રી દ્વારા શાળા અને છાત્રાલયના બાંધકામ માટે રૂપિયા 9,150.63 લાખની વહીવટી મંજૂરી આપેલ છે. નિવાસી શાળા અને 5 છાત્રાલય મકાન બાંધકામની કામગીરી હાલ પ્રગતિમાં છે. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કુલ રૂપિયા 374.52 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વિવિધ યોજનાઓ અંતર્ગત ભિલોડા અને મેઘરજ તાલુકામાં